હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના ફ્રેશ નવા બ્લોગમાં. અને જો આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે. ગળું થોડું ઘણું દુખે છે, પણ ગરમ પાણીને બધું પી લીધું છે આપણે, કે પેક થઈ ગયું છે બધું એટલે. અને આપણે જો ભગવાનની દીવાબત્તી પણ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે, દીવાબત્તી થઈ ગઈ છે, દૂધ ધરાઈ ગયું છે, ભગવાનનું કામ આપણે ખતમ કરી નાખ્યું છે, કપડાનું કામકાજ પર પતાવી દીધું છે. અને કાલે ગ્રહણ હતું ને, તો આજે ગોળા બોળા વિસરીને ભરવા માટે પણ મૂકી દીધા છે. જો આપણે ગોળો વિસરીને પણ ભરવા મૂકી દીધો. અને આ બાજુ આપણો નાસ્તો પણ બને છે, ભાખરી અને ચા. કાલે આખો દિવસ રોટલી ખાધી, મેં આજે ત્યારે આપણે ભાખરી કરી નાખી, કેમ કે ભાઈ બપોરે પાછી રોટલી કરવાની જોઈએ. અને જો કંઈક બનાવવું હશે તો બનાવશું, પૂછી જોઈશું પપ્પાને, કંઈક ખાવું હશે. અને આજે ધૂળેટી છે તો કંઈક બનાવશું નવીન, નહીં તો શાક રોટલી દાળ ભાત ને એવું બનાવશું. અને ચાલો ફટાફટ નાસ્તો રેડી થાય, એટલે નાસ્તો કરવા માટે પણ બેસી જાઓ. નાસ્તો બનીને પણ રેડી થઈ ગયો છે. અને જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે, ભાખરી, ચા, કેરીનું અથાણું. અને આમ જો આપણે ઘરમાં તો જીરેલમ શલમ છે, બધું કામ ખતમ કરવાનું છે, કેમ કે આજે આપણે હેલ્પર નથી આવવાના, આજે એને રજા છે એટલા માટે. તો ફટાફટ નાસ્તો કરી લઈ. અને હીરોને આધું સુતા છે, આપણે હોલ ક્લીન કરી નાખી, પોતા મારતે કચરા કાઢીને બધું હોલ ક્લીન કરી નાખી, એટલે પછી બધાને બહાર બેસવું હોય તો બેસી શકે. એટલે ફટાફટ ચાલો પહેલાં નાસ્તો કરી લઈ, અને પછી આપણે ઘરનું કામકાજ બધું ચાલુ કરીએ. ઘણું કામકાજ કરીને ફ્રી થયા ને, તો આધુ દીકો જાગી ગયો, હીરું જાગી ગઈ, અને અધુ લઈ જાગી ગયા છે. અને આ દીકાને જેમ કે ખવડાય અને ડીશ એની રેડી છે, ચાલો આપણે એને ખવડાવી લઈ. હીરું ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તારી ફ્રેન્ડ અત્યાર સુધી 3 વખત આવી. પહેલાં હું કચરા કાઢતી હતી તઈ આવી, પોતા મારતી હતી તઈ આવી, અને પાછી અત્યારે આવી. હવે તાર જવાનું જ નીચે નાયા વગર જવાય, પછી આવીને નાહી લેવાનું. બગડી જાવ પછી આવીને નાહી લેવાનું. અને અતુલ ગુડ મોર્નિંગ. અને આજે તમે વ્હાઈટ ટી શર્ટ પહેર્યું, ધૂળેટી છે ને, બધા બગાડી મૂકશે. વ્હાઈટ ટી શર્ટ ખરાબ થઈ જાય, નહીં બગાડે એમ. તે દિવસ આપણે બધા બેગડા, પણ અતુલ છે ને પાછળ રસ્તેથી ભાગીને ગાડીની અંદર ઘરી ગયા, એટલે બેગડા નહોતા. હવે આજે જોઈ બગડે છે કે નહીં, કેમ હીરું. અને હીરુને આધુને જો ફુગ્ગા લેવા લઈ જવાના છે. ને પપ્પા કેટલા ફુગ્ગા લેવાના છે? 11 ફુગ્ગા. તારે આધુ તને નથી લેવાય, એને બસ અત્યારે પેટનો ખાડો પૂરવો છે. હાલો તો આપણે એને ખવડાવી લઈ પહેલા. આ બધા છે ને નીચે હોળી રમે છે, ત્યાં હું આવીશું. હાય, શું કરો છો બધા? કેસુડાન પાણીથી રમવા છો? વાહ વાહ. હીર કલર લઈને આવી, કોને લગાવીશ? હેપી હોલી. લગાવો. હેપી હોલી. રમવાની મજા આવે. આમ જોઈ લો ભાઈ, આમ જોઈ રમી. બસ વાતતા ને રમજો શાંતિથી. હીરો નાખો એની ઉપર નાખો બધા. હવે હીરુનો વારો પાડો. હીરુનો વારો પાડો. હાલો બસ. હવે રૂહી ક્યાં ગઈ? રૂહી આમ જો ભાઈ, બધાને રમવાની મજા આવે. આદુ દીકો છે ને પપ્પા હારે વહી જશે. લગાવી દીધું. જોઈ લો ભાઈ, જામો પડે છે આ બધાને. બહુ મજા આવે છે રમવાની. બહુ મજા આવે છે. રમો. હાલો રમો. કેસુડાન પાણીએ રમો. ઓય બાપરે, ધીમે ઉડાડો પાણી બાપા. હો ઠંડી વાય છે. રૂહી લગાઈ દે. વાહ. હવે હીરું હારી લાગે છે. જો ભાઈ, ફ્રેન્ડ રમે છો બધી. ઓય લગાવવાનું હે, બુરા ન માનો. હોલી હે. હીરુભાઈ જો રિહાઈ ગયો, પાણી નાખ્યું માથે એટલે. બસ જો હીરો એટલા બધા બલૂન લઈને આવી છે નીચે રમવા. બસ ધીમે ઉડાડો, ધીમે બાધા વગર. તો ચાલો ભાઈ, આ બધાને રમવા દઈને આપણે આધુ ઉપર ગઈ છે ઘરે, તો આપણે જઈએ ઘરે. હવે આ બાજુ જો ભાઈ, સોસાયટીના છોકરાઓ રમે. આમ જો ભાઈ, કલર બધું કરી નાખ્યું છે. કામકાજ કરીને જો ફ્રી થઈ ગઈ છું. અને આજે ગળાના લીધે થોડો ઘણો તાવ પણ આવી ગયો છે. પણ હવે રસોઈ તો કમ્પ્લીટ કરવી જ પડશે, કેમ કે મમ્મી નથી એટલે આપણે તો કામ કરવું જ પડશે કે મીરા. તો જો ભાઈ, દાળ ને ભાત તો બફાઈ ગયા છે, અને થોડું ઘણું ગરમ પાણી કરીને પી લીધું. ટેબ્લેટ હતી શરદી ઉધરસની પણ પી લીધી છે. આ તો હોસ્પિટલમાં એ ખુલ્લા નહીં હોય, મેં એવું હશે તો કાલ આપણે પતાવી આવશું. ઓપ્પો, મારો ઓપ્પોનો ફોન છે એટલા માટે.
અને એવી તો હવે થોડી ઘણી રસોઈ કરીએ કે જોઈ છે એનું શાક કરવી. દાળ ભાત તો થઈ ગયા છે, હવે શાકને લોટને બાંધી દઈએ કેમ કે આ બધા નીચે રમવા ગયા છે. અતુલ નહીં પણ બધા ધબધબાટી હોળી રમે છે. નહીં માન દેખાડવું, અહીંયાથી ન દેખાય દેખા, ન દેખાય. બધા પેસેજ જોતા હતા, પેસેજ જોતા છે ને બધા નીચે રમવા માંડ્યા છે, પણ અહીંયાથી દેખાશે નહીં. બધું કલર છે પણ દેખાય નહીં આપણને અહીંયાથી. તો ચાલો ભાઈ થોડી ઘણી રસોઈ કરીએ. અતુલ આવે તો તમને પણ દેખાડવી એનો લુક, કેમ કે આખા કલર છે. પરમ દિવસે આપણે હતા, આજે અતુલ કલર છે. તો રસોઈ કન્ટિન્યુ કરવી. અતુલ પણ હોળી રમીને આવી ગયા છે. આમ જોવો એનો કલર, આપણે કહેતા હતા ને સવારમાં વ્હાઈટ ટી શર્ટ છે પણ માયના નહીં. આમ જોવા ભાઈ કેવું થઈ ગયું ટી શર્ટ. હવે આ કે સારું થવાનું ટી શર્ટ નાખી દેવાનું. આમ જોઈ લો, કાન માન બહુ રેમાં. તો આમ જોઈ રીશે કે બધું બગડ છે, હાથ બધું. હાલો ભાઈ જાવજો સીધા બાથરૂમમાં. અને હીરુબેન જો ભાઈ ખાવા માટે બેસી ગયા છે ને. તો કાંઈ નહીં, હાલો જો સવારને નાપી દીધું છે. હજી જો છાશ આપણે ઠલવી દે. રોટી એ નાવા ગયા. હા હાલો ભાઈ થોડું ઘણું કામકાજ કરીએ. હવે બનીને રેડી થઈ ગયું છે અને જમવા માટે પણ બેસી ગયા છીએ. અને જો તું લઈને પપ્પા એમ બધા જમી લીધું. હું ને આતું દીકો છે એ પાછળ. કેમ દીકું? આદુ એનું જમે છે. જો ભાઈ શાક રોટલી છાશ અને માસીનો વિડીયો કોલ ચાલુ છે તો વાત કરતી જમે છે. અને આ બાજુ જો મારું પણ જમવાનું રેડી છે. ચોળીનું શાક, રોટલી, ગાજરની શીર અને જે સાથે લઈ લીધી છે દાળ આજે આપણે. તો ચાલો ફટાફટ હવે જમી લઈએ. ફ્રી થઈને છે ને સૂઈ ગયા હતા અને ફરી પાછા જાગી ગયા. અને આ બેનું જો નાસ્તા પાણી કરી લીધા છે. શું કરો છો? હે કોની હાટું ફૂલાવો છો? આ તું કોની હાટું? મારે હાટું શું કામ? એ કે હેપી હોલી છે ને એટલે શું કામ? હેપી હોલી છે. હવે બેન હવે હોલી પૂરી કરો. આમ જો ભાઈ હવે તો 4:30 થવા આવ્યા છે. હવે હોલી પૂરી. હે દાદા આખું પેકેટ લઈ દીધું તું ક્યાં? કબાટમાં. ઓકે હવે એ આવતા વર્ષે હો ફૂલાવો ફુગા. અને આપણે પણ જો જાગીને વાસણ બધું કામકાજ પતાવી દીધું છે. હવે કપડાનું રહ્યું છે તો કપડાને કઢી કરવાની છે. તો ચાલો ફટાફટ કઢી કરી નાખી. ત્યાં કોઈકનું કોઈક મહેમાન કે કાંઈ કોઈક આવી જશે અને ફરી પાછું આપણે કંઈક કામ કરવાનું બની જશે. તો ભાઈ આ બેનું રમે. આમ જુઓ ભાઈ શેટી ઉપર કેટલું રમકડા ગોઠવી દીધા છે. બધાને ચાંદલા ને એવું કર્યું છે. ને હવે શું કરો છો તમે બે? કોની આરતી? કાનાની. આને કોણે ચાંદલો કરી દીધો? અરે વાહ, કરો આરતી. જોયું બે બેનું મંડાણી છે. ભગવાન પડી ગયા. ખૂબ પડી ગયું બેન ડીશમાં છે. બધાને બેડા છે ડીશમાં. જીરાફ પડી ગયું. તે હવે આરતી કરો છો? કરો હાલો ફરીવાર. હાલો લે આરતી તો શખ્સ તો જાતી જ નથી, પડી જાય છે. ને કાનાને જો અહીં બે સાઈડ જ ભાઈ આ કાનાની અને આ ઢીંગલીની આરતી ચાલુ છે. બસ વાળા ગોપીના પ્યારા પ્રભુ જય કાના કાળા. બસ લ્યો તો વાગી ગયા છે 5:30 અને કપડાને હું ચેન્જ કરી નાખ્યું છે કેમ કે આધુ ને હીરો કે આટો મારવા જવું છે. તેને પપ્પા કે હાલો આટો મારવા જઈએ. આપણે ક્યાંક જાઉં છું ને આટો મારવા? હે આધુ દીકરી નૈયા ને આ કપડાં પહેરી લીધા કા? હાલો ભાઈ હવે નીચે જઈએ છીએ આટો મારવા. કઈ બાજુ લઈ જાય કે નક્કી નહીં. થોડોક રાઉન્ડ મારશું ને ફરી પાછા આપણે ઘરે વહી આવશું. તો ચાલો જઈએ. ગઈશ તો નીકળી પણ ગયા છીએ પણ ક્યાં જાય છે ખબર નહીં. હે ને હતું એમ કહે છે જ્યાં જવું હોય ત્યાં. ક્યાં આદુ એમ કહે છે આટો મારવા જવું જોઈ ક્યાં જઈએ. ગાડી તો નિકલ ચુકી હે, કहाँ रुकेगी पता नहीं. हीरो खबर ક્યાં જવું છે એને નથી ખબર. અતુલ ને નથી ખબર. ગાડી એમને માલી જાય છે. જા ઉભા રહેશું ન્યા. એને આદુ હાલો આને બા પાસે મૂકી આવી. હાલો અતુલ જવા દઈશ ગાડી ને સીધી. એને બા પાસે મૂકી આવી. જવું છે બાપા જવું છે? હે ના પાડે છે ગોટીઓ. જાને બાપા હે જાને. આમ જો રસ્તા ઉપર જો. ઓ જો
તડકો તડકો આવ્યો એ આદુ પર તડકો આવ્યો. ગાઈસ તો આપણે છે ને રાઉન્ડ મારવા નીકળ્યા હતા. પછી હતું કે આજે છે ને પહેલા જમતા જઈએ, પછી કે છે ને મોડકથી જાશો ને તો ટ્રાફિક બહુ થઈ જશે. આપણે આટો મારવા આવ્યા હતા ને જમવા આવ્યા. આટો મારવા આવ્યા હતા ને જમવા આવ્યા. તો જો આપણે રાઉન્ડ મારવા છે ને ઓલા સામેના રોડે જવાનું છે. કેમ આપણે આવ્યા છીએ સિટી બાજુ, વેસુ બાજુ. ક્યાં આવ્યા છીએ? બધા મોલ ની બધો અમારા આ સાઈડ આવે નીકળે છે. આવ્યા છીએ. આદુને શું ખાવું હતું આજે? પહેલાં નક્કી કર્યું કે પીઝા ખાઈએ. આજે તો પીઝાની શાક રોટલી ખાઈએ. આજુ શું ખાવું છે? શાક રોટલી. તો શાક રોટલી ખાવા માટે એવા છે, એ મંગાવ્યું છે. આવે પછી તમને આપણે ખાઈએ. ગાઈસ તો જો આપણે ઓર્ડર હતો ને આવી પણ ગયો છે. આપણે અહીંયા ચીઝ અંગૂરી ખાવા માટે એવા છે. જો મંગાવી લીધું છે. પરાઠા છે અને આ છે પરાઠા, આ છે શું કહેવાય કુલચા, આ પરાઠા અને આ છે આપણું સબ્જી અને આ બાજુ લઈ લીધા છે કોક અને છાશ. તો ચાલો ભાઈ આપણે ચાલુ કરી દઈએ જમવાનું. જમી પણ લીધું અને ફરી પાછા જો નીકળી પડ્યા છે. હવે ક્યાં જવાનું છે આદુ? આદુને ક્યાં જવાનું છે? ગલે ગલે જઈને શું કરીશ? શું રમીશ? હે ફુગેથી દીવાબત્તી કરતા હતા એવું રમશો? આદુ દીકો ડાયો ડાયો. ગાઈસ તો ઘરે પહોંચી ગયા છીએ અને થોડું ઘણું આપણે રસ્તામાંથી ફ્રૂટી લેતા આવ્યા છીએ. જો ભાઈ દ્રાક્ષ, કીવી, બે જાતની દ્રાક્ષ અને આ વખતે એલચીકા લેવા છે. બધું કે આ વખતે એલચીકા ખાસ. મેં તો કાચા લઈ પછી મેં કીધું પાકે ને એટલે સારા લાગે ને કાચા એલચીકા લઈ લીધા છે અને દ્રાક્ષ ને કીવીને હું લઈ લીધું છે. અને આપણે ગયા ને તે રોંઢાના વાસણ થોડા ઘણા મૂકીને ગયા હતા, કેમ કે પાણી નહોતું આવતું ને એટલે. તો અત્યારે પાણી આવી ગયું છે તો આપણે વાસણની સફાઈ પણ કરી નાખવી. રસ્તામાં શું પીધું આપણે? આજે રસ્તામાં શું પીધું? જ્યુસ નો કહેવાય, એનું કહેવાય થીક શેક. શું કહેવાય? થીક શેક. આદુ ને ભાઈ છે ને આજે પહેલી વાર થીક શેક પીવડાવ્યો. હું છે ને થીક શેક લેવા ગઈ. મેં તો આદુ રે કોઈ દિવસ પીધો નથી ને એટલે મેં કીધું નથી લેવો એટલો બધો આખો ગ્લાસ. તે મેં વળી 2 ગ્લાસની બદલે 1 જ ગ્લાસ લીધો. મેં કીધું હીરો અને પપ્પા પીશે ને આપણે કંઈ પીવો નથી તો 1 લીધો ને તો પપ્પાના ભાગમાં તો આવ્યો જ નહીં. હીરો ને આદુ થઈને પી ગયા એને. અડધો ગ્લાસ તો આદુ પી ગયા. આમ જોઈ લો ભાઈ નાટકબાજ. એ છોરી જોઈ લો મોઢા ફૂગા નહીં ગોળ ગોળ ફરે છે. આ તો ઓલી વાર્તા કેતો વાર્તા, ઓલી વાર્તા ગાડીમાં અમને બધાને વાર્તા કહેતી હતી. કઈ હીરો શું કહેતી હતી? એક હતો કાગડો. શું હતું? હે મોટો મોટો એક કાગડો. બોલી જો નાટક કરે. હીરુબેન અમારા નાટક ચાલુ થઈ ગયા અને આદુનું રમવાનું ચાલુ થઈ ગયા. થોડું ઘણું કામકાજ પતાવીએ અને ફરી પાછા બે બેનો હારે રમીએ. હીરુ ને આદુ બે કહે છે કે મારી યાર ગેમ રમ. તો કઈ ગેમ રમી છે હીરુ? ટીપુ વાળી. હાલો ભાઈ એમ કે છે તું દાદ દે ને અંબે હંતાઈ જાય. હાલો હું દાદ વાલો ચાવ. હાલો 1 2 3 સ્ટાર્ટ. આવું ગોતવા આવું. બે હંતાઈ ગયો છે. આપણે ગોતવા જવાનું છે અને મમ્મીનો પણ ફોન આવ્યો તો મમ્મીની પણ બહાર જમવા ગયા હતા. જો તો હામ્યો આવ્યો કે શું થયું? આદુ પાછળ આવી એટલે લ્યો રીસાઈ ગયા. કેમ? એ બાપરે હીરુબેન રીસાઈ ગયા. તો આદુની જગ્યા હશે હીરુ રીસાઈ ગઈ. બહુ કહેવાય. અને મમ્મીનો પણ ફોન આવ્યો તો એ મેં જમવા ગયા છે બહાર અને કંઈક બહાર સ્થળ લેવા પર ગયા છે. હજી 4-5 દિવસ રોકાવાના છે એમ કહેતા હતા. અને આદુ છુપાઈ ગઈ છે. હું ગોતવા જાઉં છું. લે અહીંયા તો નથી કે રૂમમાં. આદુ ક્યાં હશે? પડદા પાછળ હલલ અવાજ આવે છે. આદુ આદુ આદુડુ આયરું. નીકળો 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 નીકળો. આ નીકળી ગઈ. દીદી રીસાઈ ગઈ ને આદુ રમવા માંડી. આદુને ક્યારનું રમવું છે મારી યાર. મેં હાલ આપણે બે રમી લઈએ ઘડીક વાર. હાલો ભાઈ હીરુને મનાવવા પડશે આજ તો. કેમ હીરુ રીસાઈ ગઈ? કાંઈ કારણ? આજે આદુ એક મસ્ત વાર્તા કહેવાની છે. આદુ કે લ્યો એને ખોટી આવી ગઈ છે. દીકો એનું કામકાજ ખતમ કરીને ભાઈ આવ્યો. એ દીકો આપણે કેવો થીક શેક પીધો આજે? પિસ્તા વાળો. કેવો? પછી પાછો પીવો છે ને આપણે થોડાક દિવસ પછી. હા પછી આપણે પાછા જશું ને આદુને પાછો મસ્ત પિસ્તાવાળો લઈ દેવાનો છે એક. કેટલા પિસ્તાવાળા ગ્લાસ પીસ ત્યારે તું? હે 5. ઓ બાપરે
આદુને બે બધા થીકસેક બહુ ભાવી ગયો છે તો પાછો આપણે એને થીકસેક પીવડાવશું. અને આપણા સબસ્ક્રાઈબર એમ કહેતા હતા કે આદુનું થોડું ઘણું મૂડ આમ તેમ રહે છે, પણ નહીં, હવે રાગે પડી ગયું છે. કેમ કે એને છે ને 2 વસ્તુ છોડાવી છે. આપણે ફોને ઓછો કર્યો છે હમણાં થોડો ઘણો દેખાડવાનું, અને પ્લસ એના બહારની જે એને ટેવ વધારે છે એ પણ થોડી ઘણી ઓછી થઈ છે એટલા માટે. તો ગાઈસ, આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો શું કરવાનું હતું? લાઈક કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી હીરો બાય. હીરો બેન રિસાયેલા છે જીકા. ત્યાં સુધી બાય.